दर्शक मित्रों सत्यमेव जयते लाइव न्यूज़માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના હની રોડ પરથી પાલિકાના તાબા હેઠળની જેટિંગ મશીનની ટાંકીમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ થયો છે। કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચાલકને ગાડીમાંથી ડીઝલની ચોરી કરતા રંગે હાથ એસઓજીની ટીમે રેડ કરી ઝડપી પાડ્યો। ખરીદનાર પર સ્થળ પર હાજર હોય તેને દબોચી લેવાયો। તેમની પાસેથી 6 કારબા ચોરી કરેલ ડીઝલ કબજે કરાયો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકલપુર ખાતે શહેરના તમામ વોર્ડ ઓફિસોની ગાડીઓમાં ડીઝલ પૂરું પાડવામાં આવતું હોય છે। બીજી તરફ ડ્રેનેજની સફાઈ કરવાના જેટિંગ મશીનમાં પાલિકા દ્વારા ડીઝલ અપાતું હોય છે। જ્યારે પાલિકાના જેટિંગ મશીન કોન્ટ્રાક્ટ આરિફ નામનો શખ્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। ચાલક વિકલપુર ખાતે આવેલી પંપ સ્ટેશન પરથી ડીઝલ પુરાવા બાદ અલગ અલગ જગ્યાઓ પર કામગીરી માટે ગાડી લઈ જતો। નોકરી પૂર્ણ કર્યા બાદ હણી રોડ ઉપર આવેલા કટારિયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં રાત્રિના સમયે ગાડી મૂકતો હતો। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચાલક આરિફ ગાડીમાં રોડ ડીઝલની ચોરી કરીને હસન નામના શખ્સને વેચી નાખીને રોકડી કરી લેતો। દરમિયાન 13 નવેમ્બરના રોજ એસઓજીના પીએસઆઈ પઠાણને બાતમી મળી હતી કે પાલિકાના તાબા હેઠળના જેટિંગ મશીનમાંથી ચાલક રોજ ડીઝલની ચોરી કરીને અધિકારીઓના ધ્યાન બહાર બારોબાર વેચી નાખે છે। જેથી એસઓજીની ટીમે કટારિયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી ડીઝલ કાઢતી વેળા રેડ કરીને ચાલકના કૌભાંડનો પર્દાફાશ કર્યો। ડીઝલની ચોરી કરનાર આરિફ અને ખરીદનાર હસનને ઝડપી પાડ્યા। તેમની પાસેથી ચોરી કરેલ 6 ડીઝલના કારબા પણ કબજે કરાયા। ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવા છતાં પાલિકાના તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જાણ સુદ્ધા થતી ન હતી।